નમસ્કાર, હું પ્રવીણ. આજે ચર્ચાના કેન્દ્રમાં છે ગુજરાત અને સૌરાષ્ટ્રનું ઘરેણું, દેશનું ઘરેણું સિંહ અને ગીર વિસ્તાર. છેલ્લા 3 દિવસથી જે ચર્ચા છે, સરકાર સારા એવા બજેટ સાથે સિંહોના સંરક્ષણ માટે ઘણા બધા પ્રોજેક્ટ ચલાવી રહી છે. અગાઉ પણ ચાલતા હતા અને ભવિષ્યમાં લાંબો રોડમેપ પણ છે. પણ એ રોડમેપમાં જ્યાં કચાસ છૂટી જાય છે, તે કચાસ અથવા તો તે ખાડો દેખાડવાનું કામ માધ્યમ તરીકે મીડિયાનું છે. શું સિંહના ભોગે માઇનિંગ થઈ શકે? શું રિઝર્વ ફોરેસ્ટની જમીન પર માઇનિંગ થઈ શકે? શું રિઝર્વ ફોરેસ્ટની જમીન પર કંપનીના લાભાર્થે સિંહોના ભોગે માઇનિંગની પેરવી કરી શકાય? આ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ, કાયદાકીય રીતે જે લોકો જાણે છે, વન વિભાગના અંદરના એવા અધિકારીઓ જે દશકાઓથી કામ કરે છે, સિંહ અને ગીરથી નજીક છે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ બાબરકોટ ગામના છે અને બાબરકોટ ગામમાં જે ધારી પૂર્વ ડિવિઝનની રેન્જમાં આવે છે, ખાનગી કંપનીને માઇનિંગ માટે જમીન, જંગલની જમીન પધરાવી દેવા રેકોર્ડ પર શું જૂઠાણું ચલાવાયું છે? આ સવાલ ગંભીર છે અને છેલ્લા 3 દિવસથી તેના પડઘા પણ પડ્યા છે. કેમ કે બાબરકોટની 75 હેક્ટર જમીન જે રિઝર્વ ફોરેસ્ટની છે, તેને માઇનિંગ માટે આપવા માટે તંત્ર આટલું તલપાપડ કેમ છે? સૌથી મોટો સવાલ છે. કંપનીને જમીન આપવા માટે સિંહના અસ્તિત્વને જોખમમાં મૂકી શું ખોટો રિપોર્ટ તૈયાર થયો? પેરવી એટલે કે તેનો સમાનાર્થી છે ગોઠવણ અથવા તો પ્રયત્ન. આ મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો અને આ મુદ્દે બખૂબી સવાલ પણ વન અને પર્યાવરણ મંત્રીને પૂછાયો જ્યારે સાસણમાં ગઈકાલે એક બેઠકમાં હતા. એની સ્પષ્ટતા પણ અમે વાત કરીશું. પરંતુ જો સિંહને જોખમમાં મૂકીને આ રિપોર્ટ તૈયાર કરાયો હોય તો સૌથી ગંભીર બાબત એ છે કે કોના ઇશારે આ રિપોર્ટ તૈયાર થયો. કેમ કે કેન્દ્ર સરકારનું જે ફોર્મ હોય છે, એફસી ફોર્મ એ, તેમાં સ્પષ્ટપણે લખાયું કે આ વિસ્તારમાં કોઈ પણ વાઇલ્ડ લાઇફ કોરિડોર નથી. પણ વન વિભાગના રેકોર્ડમાં તો વાઇલ્ડ લાઇફ કોરિડોર છે. તો વન વિભાગના રેકોર્ડમાં જે જગ્યા, જે જમીન, જે વિસ્તાર વાઇલ્ડ લાઇફ કોરિડોર હોય, ત્યાં માઇનિંગ માટે જો આ પ્રકારે અભિપ્રાય કોઈ અધિકારી દ્વારા અપાતો હોય તો પછી કઈ દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ? કેમ કે વર્ષ 2023-24ના જે 10 વર્ષના મેનેજમેન્ટ પ્લાનની વાત કરીએ, તેમાં કોરિડોર નંબર 20માં બાબરકોટનો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાજુલા પટ્ટામાં, જાફરાબાદ પટ્ટામાં સિંહો દરિયા સુધી પહોંચી જાય છે, આપણે જોઈએ છીએ. જે હમણાં સિંહોની પજવણીનો વિડીયો હતો, તેને લઈને પણ વન વિભાગે એક ખાસ ટીમની રચના કરી છે, કેમ કે આ ન થવું જોઈએ. હવે પરિસ્થિતિ એ છે કે જે જગ્યા વન વિભાગ પોતે કોરિડોર માને છે, એ જ જગ્યાને કંપનીના ફાયદા માટે કોરિડોર નથી એવું જાહેર કરી દેવાયું. આ સવાલ જે ઉઠી રહ્યા છે, એ સવાલનો જવાબ દિગ્ગજોને પણ પૂછાય છે. જવાબ પણ દેખાડીશું. હવે માત્ર સિંહ નહીં, પરંતુ આ 75 હેક્ટરમાં 16 થી 20 પ્રકારના 5000થી વધુ વૃક્ષો છે. આજકાલ વૃક્ષો કાપવાના મામલે વિશ્વભરમાં આપણે જાણીએ છીએ કે ટોપ 2 કન્ટ્રીઝમાં આપણે આવીએ છીએ. આ તો ગીરની વાત થઈ. અગાઉ પણ અધિકારીઓએ 10 કે 12 વર્ષ સુધી આ જમીન આપવાની ના પાડી, તો હવે કેમ થઈ રહ્યું છે? શું વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરશે કે પછી સિંહોની અને જંગલની જમીન પર માઇનિંગ થશે? આ બાબરકોટના જ વિડીયો છે. સિંહો જે વિચરણ કરી રહ્યા છે, પૂનમ અવલોકન થાય, વસ્તી ગણતરી થાય, 40 થી 45 સિંહોનો વસવાટ અને અવરજવર છે આ વિસ્તારમાં. અને બાકી આસપાસના વિસ્તારમાં કેટલું માઇનિંગ થાય છે તમે ગૂગલ મેપ પરથી જોઈ શકો છો. આ સિંહ પ્રેમીઓની પીડા છે. મનીષ વૈદ્ય અને અનક સાંખટ આપણી સાથે જોડાય એ પહેલા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આપણી સાથે જોડાશે. અમરીશભાઈ, તમને સવાલ કરું એ પહેલા ગઈકાલે જે સવાલ થયો હતો વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સ્પષ્ટતા સાંભળી લઈએ, કેમ કે આ મુદ્દો ત્યાં પણ ઉઠ્યો હતો. પહેલા અમરીશભાઈ ડેરને સવાલ કરતા પહેલા જે કહી રહ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયા, સવાલ થયો, શું જવાબ આપ્યો? કેમ કે તેમણે સ્પષ્ટ કહ્યું કે અગાઉ પણ રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગ માટે મંજૂરી આપી નથી,
અને આપવાના પણ નથી. પહેલા સાંભળી લઈએ અર્જુન મોઢવાડિયા શું કહી રહ્યા છે. ખ્યાલમાં કોઈ આવ્યું નથી હજી. હા સર, જે છે અને એ લોકોનું કહેવાનું છે સર કે આ રિઝર્વ ફોરેસ્ટમાં નથી આવતું સર. હવે જે સેટલમેન્ટ છે એફસીઆઈ છે એમાં એ વિસ્તાર છે અમારે બતાવેલો છે. કોઈ પણ રિઝર્વ ફોરેસ્ટમાં આ પ્રકારની માઇનિંગની ક્યારે મંજૂરી આપવામાં આવતી હા નથી, સર, આવશે અત્યાર પણ સુધી નથી આવી, હવે શરૂ થઈ છે સર. અને તો આ એક પેરવી શરૂ થઈ છે સર કે જે સિંહોનો વસવાટ છે પેરવી તો હજી સેન્સસમાં આવ્યા. પેરવી છે, પણ અત્યારે અમારી પાસે આ પ્રકારે હજી કોઈ પ્રકરણ આવ્યું નથી. આવશે ત્યારે અમે આવી આ પ્રકારની ફોરેસ્ટ વિસ્તારમાં જે માઇનિંગની મંજૂરી આપતા પણ નથી ને આપવાના પણ. ચલો, આપતા પણ નથી અને આપવાના પણ નથી ફોરેસ્ટ રિઝર્વ વિસ્તારમાં. અમરીશભાઈ ડેર આપણી સાથે જોડાશે. અમરીશભાઈ, તમારો વિસ્તાર છે અને તમે સતત ઘણા સંવેદનશીલ મુદ્દે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ વાત કરતા હતા, બેબાકીથી વાત મૂકતા હતા. આ જે મુદ્દો ધ્યાનમાં આવ્યો છે, ગઈકાલે સવાલ પણ પૂછાયો, પણ આ તો સ્થિતિ એવી થઈ કે આટલો સળગતો મુદ્દો છે, આમાં કોઈ બોલવા તૈયાર નથી. પ્રવીણભાઈ, આપના માધ્યમથી હું સિંહ પ્રેમીઓને એટલું જણાવવા માંગુ છું કે ભૂતકાળની અંદર પણ રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારની અંદર જે જગ્યાએ સિંહોની આટલી મોટી વસ્તી છે એને સંવર્ધનની જવાબદારી, એની જાળવણીની જવાબદારી વનતંત્ર, સરકારની સાથે સાથે આ વિસ્તારની જનતા જનાર્દને પણ લીધા છે. ભૂતકાળમાં ટ્રેન મામલે કચડાઈ જવાની વાત હોય તો પણ ભલે, નેશનલ હાઈવે ઉપર ક્રોસિંગ ઉપર એક્સિડન્ટો થતા હોય તો પણ ભલે, સિંહોને કોઈ પજવણી કરવા વાળી બાબતમાં આગળ વધતું હોય તો પણ ભલે, કે ગંભીર પ્રકારના રોગો સિંહોને આવ્યા હોય તો પણ ભલે, આ વિસ્તારની જનતા જનાર્દનને હંમેશા સિંહોના રક્ષણ માટેની જવાબદારી પોતાની જવાબદારી સમજીને લીધી છે એવો મારો અનુભવ રહ્યો છે. આ વખતે પણ હું એટલું આપને ચોક્કસ પ્રમાણે કહેવા માંગીશ મારા અનુભવના આધારે, અને જે રીતે માનનીય વન પર્યાવરણ મંત્રીશ્રીને સાંભળ્યા છે એ રીતે કોઈ પ્રકારની કચાશ રહી છે તો સરકાર એમાં ચોક્કસ પ્રમાણે જાણકારી મેળવી અને યોગ્ય માર્ગદર્શન સાથે આ વિસ્તારની જનતા જનાર્દન નારાજ ન થાય, સરકાર નારાજ ન થાય, સરકારના લોકો નારાજ ન થાય, કારણ કે સરકારે પણ ખૂબ ધ્યાન આપીને સિંહોને બચાવવા માટેની મહેનત ભૂતકાળમાં પણ કરી છે, આજે પણ કરી રહી છે અને આવતીકાલે પણ કરશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. અત્યારે રાજુલા શહેરની અંદર એક નિઃશુલ્ક હોસ્પિટલનું લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી શ્રી સહિત સાધુ સંતો મહાપુરુષોની હાજરીમાં યોજાવાનું છે. એ સંદર્ભે ખૂબ વ્યસ્તતા હોવા છતાં પણ સિંહના મુદ્દે આપની સાથે જોડાયો છું અને મારો અનુભવ એવો કહે છે કે જે રીતે ભૂતકાળમાં સંપૂર્ણ ધ્યાન સરકારશ્રી આપ્યું છે એ મુજબ આ વખતે પણ આ મુદ્દામાં યોગ્ય માર્ગદર્શન સાથે ધ્યાન આપશે અને એમાં કદાચ ક્યાંય કચાશ રહેશે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી નૈતિકતા, ઈમાનદારી, પ્રામાણિકતા, વિવેક સાથે સરકારશ્રીનું ધ્યાન દોરીશું, જેથી કરીને આવનારા સમયની અંદર મારું તમારું જે પ્રાઇડ છે, નેશન ઓફ પ્રાઇડ જે છે એ સિંહોને બચાવી શકાય, સિંહોનું સંવર્ધન વધી શકે એના માટે મહેનત કરી શકાય. ભૂતકાળમાં સિંહોની સંખ્યા ખૂબ ઘટી હતી, આ વખતે સિંહોની સંખ્યા 900 ને આસપાસ પહોંચી છે. ત્યારે મારે બહુ ગૌરવ સાથે કહેવું છે કે ભૂતકાળમાં એક પણ સિંહ રાજુલા, જાફરાબાદ વિસ્તારમાં ન હતો. આજે તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ સિંહો આ વિસ્તારમાં છે. એનો શ્રેય તમારી ચિંતા અમરીશભાઈ અહીંના લોકોની પણ છે. જે સિંહો માટે કામ થયું છે એને બિરદાવવું પણ જોઈએ, તમે બખૂબી વાત પણ કરી, પણ સૌથી મોટો સવાલ એ છે કે જે વિસ્તારને ખુદ વન વિભાગ 10 વર્ષના મેનેજમેન્ટ પ્લાનમાં નંબર 20નો કોરિડોર છે એમાં બાબરકોટનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે અને જે અભિપ્રાય આપવામાં આવે છે, કેમ કે અર્જુન મોઢવાડિયા એમ કહ્યું કે આ પ્રકરણ અમારા સુધી પહોંચ્યું નથી, અભિપ્રાય આપવામાં આવે છે, અભિપ્રાયમાં આ કોરિડોર નથી. જો આ પ્રકારે અભિપ્રાયો આપવામાં આવતા હોય તો આમાં એક એવું ઉદાહરણ પૂરું પાડવામાં આવશે કે જે અપેક્ષા રહી છે સરકાર પાસેથી, એ વિસ્તાર તરફથી અથવા વન વિભાગ તરફથી, કે ભૂતકાળમાં પણ બધી જ બાબતોમાં બધા જ લોકોએ, માત્ર સરકારે નહીં પણ અહીંના વિસ્તારથી લઈ, સિંહ પ્રેમીઓથી લઈ, આગેવાનોથી લઈને છેવાડાના માણસે સિંહને બચાવવા માટે બધી મહેનત કરી છે. એ મુજબ આમાં કોઈ પ્રકારની કચાશ ક્યાંય રહી છે અથવા ઓછું ધ્યાન ગયું છે અથવા તો મિસઇન્ટરપ્રેશન ક્યાંય થયું છે તો એ બાબતમાં પણ સરકારશ્રીનું ધ્યાન યોગ્ય પ્લેટફોર્મ ઉપર દોરીશું અને સિંહોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જે કરવું પડશે નિયમ મુજબ સરકાર સાથે પરામર્શ કરી, સરકાર સાથે વિનંતી, વિવેકપૂર્ણ રીતે વાત કરીને આગળ વધીશું. એટલું આપનું સ્પષ્ટ પ્રમાણે જણાવું છું. અને હું જણાવું એના કરતા પણ માનનીય વન અને પર્યાવરણ મંત્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે પણ જે રીતે જણાવ્યું છે તો મને એવું લાગે છે કે એના ઉપર ચોક્કસ રીતે કામ થશે. ઓકે, ધન્યવાદ અમરેશભાઈ, બિઝી શિડ્યુલમાંથી આપણે સમય કાઢ્યો અને જીએસટીવી સાથે જોડાયા, ધન્યવાદ. આપણી સાથે અનક સાંખટ જોડાશે જે સરપંચ છે બાબરકોટના, અને મનીષ વૈદ્ય જોડાશે, સિંહ પ્રેમી છે.
મનીષભાઈ, પહેલો જ સવાલ આપને, જે વાત કરવામાં આવી ને પેરવી, હવે આમાં જંગલ એટલે કે વન વિભાગ આને કોરિડોર માને છે. અધિકારી જો એવા અભિપ્રાય આપે, ભલે એમાં 40 થી 45 સિંહોનું આવન જાવન હોય, રહેઠાણ હોય, કેમ કે માઇનિંગમાં આપણે શું બાકાત રાખ્યું છે આપણે સૌ જાણીએ છીએ. તો આ વસ્તુ ગઈકાલે વનમંત્રીને તો જ્યારે પૂછાય, પણ આવી સ્થિતિ આવી કેમ? જો પેરવી જ થઈ હોય તો પેરવી કરવા પાછળના કારણ શું? જે રિઝર્વ ફોરેસ્ટની જગ્યા છે તો સિંહોના ભોગે આવી પેરવી થઈ શકે? આપનો સવાલ બહુ વ્યાજબી છે, પણ આવી પેરવી શા માટે એ તો આપણી જોડે કોઈની જોડે જવાબ નથી કે જે રીતે જંગલની જમીનો માં જે ઉદ્યોગો અથવા જે પ્રમાણે એને ડાયવર્ઝન કરવામાં આવે છે એ હવેના સમયમાં બહુ જ અઘરો પ્રશ્ન છે કે આને કઈ રીતે મિટિગેટ કરવો જોઈએ. સવાલ એ છે કે આ એટલો બધો હવે આની ઉપર ગહન ચર્ચા કરવી જોઈએ, કારણ કે જો જ્યાં આગળ જેમ આપે પણ કીધું કે પૂનમ અવલોકન હતા અને ત્યાં આગળ કોરિડોરની અંદર ત્યાં આગળ 55 જેટલા સિંહો ત્યાં નોંધાયા છે, તો શું સરકારે આનું ધ્યાન નહીં રાખ્યું હોય? કારણ કે જો એનો આવાસ હોય સિંહોનો ત્યાં આગળ, તો પછી સરકાર આવી રીતે કોઈ દિવસ લેન્ડ ડાયવર્ઝન ના આપવી જોઈએ, જેમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નું ઉલ્લંઘન છે. મને ખ્યાલ છે કે ગુજરાતની અંદર જ એક એવો પ્રોજેક્ટ હતો કે જે આવી જ રીતે સિંહોનું ત્યાં આગળ આવાસ હતો અને એક પ્રોજેક્ટ ત્યાં પાસ થયેલો અને એ પ્રોજેક્ટને બંધ કરવાનો વારો આવ્યો. હું આ વાત કરું છું 10 વર્ષ પહેલાની. પણ સૌથી વધારે સરસ એક સુપ્રીમ કોર્ટે એક સરસ ચુકાદો આપ્યો છે જે વન્ય પ્રાણીઓના આવાસને લઈને. એક PIL થયેલી અને એની અંદર એવું સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કીધું છે કે માઇનિંગ નહીં પણ કોઈ પણ જો ડેવલપમેન્ટ જો વન્ય પ્રાણીઓના આવાસને અસર કરે તો એને પ્રાયોરિટી વન્ય પ્રાણીઓને આવાસને આપવાની છે, એને સુરક્ષિત રાખવાની છે. તમે એ પ્રોજેક્ટ બીજે ક્યાંય કરી શકો, આવું સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયર કીધું છે અને બહુ મોડું નથી કર્યું, હમણાં જ કર્યું છે, 1 વર્ષ પહેલા જ એનો ચુકાદો આવ્યો છે. પણ જો આને થોડી તમે લાંબા ગાળાની જો અસર જો, તો આપણા ત્યાં અમરેલીમાં 5-6 વર્ષ પહેલા દીપડાને શૂટ કરવામાં આવેલો, જે મેન એનિમલ કોન્ફ્લિક્ટ વધી રહ્યા છે. કારણ કે જો વન્ય પ્રાણીઓના આવાસ આપણે છીનવી લઈશું, ઉદ્યોગોને આપી દઈશું, તો શું થશે કે વન્ય પ્રાણીઓ ટેરિટોરિયલ એનિમલ છે અને સાથે રહી નહીં શકે, ત્યારે એ લોકો હ્યુમન એરિયાની અંદર આવી અને માણસોની જોડે હુમલા કરશે અથવા માણસ એની ઉપર હુમલો કરશે. તો બંને વાયા વર્ષા તો બહુ જ ખરાબ છે, આમાંથી કોઈને પણ નુકસાન તો થવાનું જ છે. પણ જો માણસને નુકસાન થશે તો પછી માણસ ક્યારેય સહન નથી થતા, જે આપણી એક તાસીર છે. વન્ય પ્રાણી ભલે મરી જાય, પણ જો એક માણસ મરી જાય વન્ય પ્રાણીના હુમલાથી તો બધા કાંગા રોળ કરી નાખે. તો આ એક છે. અને જે જંગલની જમીન જે માઇનિંગને આપવાની જે પેરવી છે એ પ્રોસેસ પણ બહુ લાંબી છે. એમાં એક ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ છે, એમાં સેક્શન 2 એવું કહે છે કે જ્યારે તમે કોઈ પણ ફોરેસ્ટની લેન્ડની અંદર કોઈ પણ હ્યુમન એક્ટિવિટી થાય તો એ એરિયાને ડિનોટિફાય કરીને સામે એની કમ્પેન્સેશન માટે રેવન્યુ લેન્ડને તબદીલ કરવી પડે ફોરેસ્ટની. કારણ કે ફોરેસ્ટ તો એટલું ને એટલું જ રહે. હું માનું છું કે આ ફોરેસ્ટની પોલિસી બહુ જ સારી છે અને ફોરેસ્ટના કાયદાઓ પણ કડક હોવા જોઈએ, તો એની સામે આપવી જોઈએ. બીજી બધું FRA એટલે ફોરેસ્ટ રાઇટ એક્ટ, એ પ્રમાણે ત્યાંની જે લોકલ ગ્રામ સભા હોય એની અંદર ઠરાવ કરવો જોઈએ. ગ્રામ સભા બોલાવીને તમે આ જમીન આપો છો કે નહીં એનો પણ ઠરાવ કરવો જોઈએ ને ગામ લોકો સહમત છે કે નહીં એ પણ જોવું જોઈએ. આની પ્રોસિજર એવી છે કે એક પહેલો પ્રપોઝલ સબમિટ થાય, એના પછી સરકારે એનું સાઇટ ઇન્સ્પેક્શન કરવાનું હોય, જેમાં તેની બાયોડાયવર્સિટી, જેના પ્રાણીઓ, એના બીજા કેવા કુદરતી સ્ત્રોતો છે એનું એક મેપિંગ થાય અને એ બધાના આધારે એક સાઇટ ઇન્સ્પેક્શન કરવાનું. આ જે સાઇટ ઇન્સ્પેક્શનનો જે રિપોર્ટ છે એ ફોરેસ્ટ એડવાઇઝરી કમિટી એટલે FAR નો રિવ્યુ થાય
આ રિવ્યુ પછી સ્ટેટ ક્લિયરન્સ જે છે એના કન્ડિશનની સાથે આને મુકાય અને પછી એના કોમ્પ્લાયન્સીસ થાય. સાહેબ તમે આ પ્રક્રિયા આપણે થોડીક આગળ વધારીએ. મંત્રીશ્રીએ જે વાત કરી ને કે આ પ્રકરણ અમારા ધ્યાનમાં આવ્યું નથી, તમે જે ગ્રામ સભાથી લઈને જે વાત કરી, આપણી સાથે સરપંચ છે, આ બહુ જરૂરી છે કેમ કે ગ્રામ સભા વગર તો વીજળાઈનો નખાઈ જાય છે આ ગુજરાતમાં. આમાં લોકોની જો તમે સહભાગિતા કરશો વન્ય પ્રાણીઓ અને કુદરતી સ્ત્રોતો, તો લોકોની ભાગીદારી કરવી જ પડશે. ઓકે, તમે એવી પોલિસી કરશો જે ઉદ્યોગોને આપવાની છે, તો પછી લોકો હંમેશા એગ્રેસિવ થવાના જ છે. અને આખરે એગ્રેસિવ પછી આવી રીતે બળાપો નીકળતો હોય, કારણ કે લોકોના રાઇટ્સ ઝૂકાય છે. આવા અનેક કિસ્સાઓ છે કે જેની અંદર લોકોના હિતને ઇગ્નોર કર્યા વગર પોલિસી એવી રીતે બની જતી હોય. આ દેશની અંદર પણ, ગુજરાતની અંદર તો બીજી વાત, દેશની અંદર આદિવાસી લોકો, ગુજ્જર લોકો, જે અગરિયા લોકો છે, માલધારી લોકો છે, એને કોણ પૂછે? પોલિસી બધી થઈ જાય, કારણ કે હકીકતમાં સ્ટેક હોલ્ડર્સ તો એ લોકો પણ છે ને. જ્યારે તમે કોઈ પોલિસી, કન્ઝર્વેશન પોલિસી બનાવશો, એ લોકોને ઇન્વોલ્વ કરવા પડશે. રાઈટ. પછી જો તમે ઇન્વોલ્વ ન કરો અને એમ કહો કે ના કન્ઝર્વેશનનો પ્લાન છે, પણ જો સામે પાછા માઇનિંગ માટે ઉદ્યોગોને આપશો, તો આ તો બહુ ખરાબ વસ્તુ છે. જી અનકભાઈ આપણી સાથે સાંખટ. અનકભાઈ, આ કોઈ પ્રક્રિયામાં તમારી ભાગીદારી સ્થાનિક, તમે સરપંચ છો, કોઈ પ્રક્રિયામાં તમારી ભાગીદારી રહી છે? ઓપિનિયન લેવાયો હતો? આખો મામલો છે શું? ના સર, આ બાબતે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી. આ સોશિયલ મીડિયામાં છેલ્લા એકાદ દિવસથી જાણવા મળ્યું છે. એ સોશિયલ મીડિયાના મારફત અમને જાણવા મળેલ છે. અને બાબરકોટ ગામે આશરે 9000 વીઘા જેટલી જમીન છે એ આ કંપનીના નામે ચાલે છે. બાબરકોટ ગામે 2 કંપની આવેલી છે, એમાં એક નર્મદા સિમેન્ટ અને બીજી છે અલ્ટ્રાટેક, GCW, ગુજરાત સિમેન્ટ વર્કર્સ. આ બંને કંપનીઓની 9000 જેટલી વીઘા જમીન માત્ર બાબરકોટ ગામનું છે. અને બાકીની જે જમીન વધી છે એ આ ફોરેસ્ટ વિભાગના નામે ચાલે છે. અને ફોરેસ્ટ વિભાગમાં આશરે 40 જેટલા સિંહોનું અવર જવર અમારા વિસ્તારમાં છે એવું સતત અમને જાણવા મળે છે. એટલે આજે સોશિયલ મીડિયામાં માહિતી મળી છે એ પ્રમાણે અમારા ગ્રામ પંચાયત થ્રુ કોઈ પણ પ્રકારની જાણ અમને કરવામાં આવેલ નથી. અને આનો અમે સખત વિરોધ પણ કરીએ છીએ. અને તેમ છતાં પણ આ માઇનિંગને મંજૂરી આપશે તો અમે સમસ્ત બાબરકોટ ગામજનો એનો સખત વિરોધ કરશું અને આંદોલન કરવાની ફરજ પડશે તો એ પણ અમે કરવા માટે તૈયાર રહીશું. જે 2023-24 હું કહું છું ને, 10 વર્ષ માટે જે એક મેનેજમેન્ટ પ્લાન બનાવાય છે, કોરિડોર નંબર 20માં બાબરકોટ છે, સ્પષ્ટ ઉલ્લેખ છે. છતાંય આ રીતે પેરવી થઈ શકે? હજી તો પ્રક્રિયા લાંબી છે. જે રીતે મનીષ વૈદ્યભાઈએ વાત કરી કે પ્રક્રિયા તો લાંબી છે, પણ જો કેન્દ્ર સરકાર, કેમ કે ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટથી લઈને તમામ નિયમો આપણે જાણીએ છીએ, જંગલના કાયદાઓ શું છે, હવે એ છતાં જો એક તમારી પાસે વિકલ્પ આવે, સ્થાનિક કોઈ અધિકારી એમ કહે કે ના, આ તો રિઝર્વ ફોરેસ્ટ નથી, આ જમીન નથી. હવે તમે બાબરકોટ વિશે હું એટલું નથી જાણતો જેટલું તમે જાણો છો. માઇનિંગ કેટલું થઈ ચૂક્યું છે આ સિવાયની જમીનમાં, અને જે બચી છે જે ફોરેસ્ટની જમીન, જ્યાં વૃક્ષો પણ છે, એક બાયોડાયવર્સિટી છે ને, કેટલું નુકસાન થાય જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો? આની જે બાકી રહેલ જે જમીન છે 9000 વીઘાને બાદ કરતા, એ જમીનમાં જો માઇનિંગની મંજૂરી આપે તો ગામની ચારે બાજુ માઇનિંગ થઈ જાય. અને એક બાજુ દરિયો આવેલો છે બાબરકોટની બાજુ, તો સિંહો જે છે એને રહેવું માટે ખૂબ મુશ્કેલી ઊભી થાય. અને ગામ લોકો અને સિંહો વચ્ચે એ ઘર્ષણ થવાની શક્યતા ખૂબ વધી જાય. એમાં સિંહોના જીવને પણ નુકસાન થઈ શકે અને લોકોના જીવને પણ નુકસાન થઈ શકે. એટલે આ મંજૂરી ન મળે એવી અમે તમામ ગામ લોકો ઈચ્છીએ છીએ. ઓકે, તમારો કોઈ સંપર્ક થયો જ નથી? તમને સોશિયલ મીડિયાથી ખબર પડી? વન વિભાગ દ્વારા અમારો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવામાં નથી આવેલ કે કોઈ લેટર આપવામાં આવેલ નથી લેખિતમાં. ઓકે, વૈદ્ય સાહેબ, જે એફસી ફોર્મ એ જે છે તેમાં સ્પષ્ટપણે જો આવો ઉલ્લેખ કરી દેવામાં આવે, હમણાં તો ડાયરો પણ થવાનો હતો, ડાયરા સામે વન વિભાગે ખજૂરી નેસમાં, અને પત્રિકાઓ વેચી થઈ હતી. હા, એટલે આ જે બધું થઈ રહ્યું છે. હા, પણ અહીંયા એક વાત મારે કરવી છે જી. કે મારી કાલે ઘણા 2-3 ઓફિસરો જોડે ચર્ચા થઈ. આની એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક
પિટિશન થયેલી છે. જી. અને એમાં બાબરકોટની અંદર 2017ની અંદર 5/9/17 રોજ 11 વાગે બાબરકોટની અંદર એક પબ્લિક હિયરિંગ થયેલું. અને એમાં ગામ લોકોને ભેગા કરેલા, હવે ભેગા કર્યા કે ખબર નથી, પણ 13 જણાની સહી થયેલી છે, જે કદાચ આપના મિત્ર સરપંચ સાહેબને ખબર નહીં હોય, પણ આ રેકર્ડ ઉપર છે. હવે ગામ આટલું મોટું હોય ને જો 13 જણાની સહી, ઘણી વાર શું કરે છે કે સરકાર આવી રીતે પબ્લિક હિયરિંગ કરતા હોય, અને જો કે આમ તો પબ્લિક હિયરિંગ કરવા માટેને પણ એની સરસ ગાઈડલાઈન છે કે તમે કોઈ પણ લોકો ત્યાં આગળ પાર્ટિસિપેટ કરી શકે. જે પણ EIA પબ્લિક હિયરિંગ શેનો થાય, જે એન્વાયરમેન્ટલ સ્ટડી થયો છે, જેમાં લોકોના હિત કેટલા હશે, પર્યાવરણનું હિત કેટલું હશે, અને જે વેસ્ટ થાય છે, એફ્લુઅન્ટ છે કાં તો જે વેસ્ટ છે, એનું એ લોકો મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું, જેથી ગામ લોકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય, એમના સોશિયો ઇકોનોમિક અને એન્વાયરમેન્ટલ ઉપર કોઈ પ્રોબ્લેમ ના થાય. તો જે એન્વાયરમેન્ટલ સ્ટડી થયેલો એનું એક બાબરકોટની અંદર એક પબ્લિક હિયરિંગ થયેલું છે, એવું રેકર્ડ ઉપર છે, જે 5/9/2017 રોજ 11 વાગે થયેલું. પણ હું ફરીથી કહું કે આ પબ્લિક હિયરિંગ ઘણી વાર થવા માટે તમારે એના વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકાય અને એને જાહેરમાં મૂકી શકાય. હવે અહીંયા આગળ જો આપને ખ્યાલ ના હોય સરપંચ સાહેબને, તો 13 જણાની સહી થયેલી છે 2017માં. જી સોરી, 2017માં. 5/9/2017. સરપંચ સાહેબ, આવી કોઈ પ્રક્રિયા થઈ રહી છે જે NGT ની વાત કરી રહ્યા છે કે પબ્લિક હિયરિંગ થયું, એટલે કે લોકોને સાંભળ્યા, આવી કોઈ બાબત તમારા ધ્યાનમાં છે જે 13 લોકોની સહી થઈ? સાહેબ જે વાત કરી મનીષભાઈ, એ ખૂબ સાચી વાત છે. 2017માં પબ્લિક હિયરિંગ થયેલું, તે વખતે હું સરપંચ હતો, અને આનો વિરોધ અમે સમસ્ત બાબરકોટ ગ્રામજનોએ કરેલો હતો. ગામના 100% લોકોએ એનો વિરોધ નોંધાવ્યો હતો, અને અમે સતત 2 દિવસ સુધી એમાં ઉપવાસ ઉપર પણ બેઠેલા હતા. તેમ છતાં પણ ગુજરાત સરકારે એની મંજૂરી આપી દીધી હતી, અને ત્યારબાદ અમે NGT કોર્ટમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં આ બાબતે અમે એનો વિરોધ પણ નોંધાવ્યો હતો અને અપીલ પણ કરી હતી. અને NGT કોર્ટે આ બાબતે આ પબ્લિક હિયરિંગની નામંજૂરી પણ આપી હતી. ત્યારબાદ આ કંપનીઓ દ્વારા માઇનિંગ માટે હેલો, હા, અવાજ આવી રહ્યો છે, વાત કરવા. પબ્લિક હિયરિંગ થયેલું ત્યારબાદ અમે NGT કોર્ટમાં પણ ગયેલા, અને NGT કોર્ટે આ માઇનિંગને નામંજૂરી આપી હતી, અને ત્યારબાદ આ કંપનીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, અને એ અપીલ હાલ ચાલુ છે, અને એનો અમે પણ વિરોધ કરીએ છીએ. અમે પણ એની સામે સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરેલી છે, એટલે આનો અમે સખત વિરોધ નોંધાવેલો છે, ને હજી ચાલુ પણ છે. છેલ્લી એક કોમેન્ટ વૈદ્ય સાહેબ લઈ લઈએ. આ તો આપણી પાસે કોર્ટથી માંડીને બધું જ છે, બધી જ પ્રક્રિયા છે. નાનો માણસ રહેઠાણ છોડી શકતો નથી. સિંહોનું રહેઠાણ જે છે એના કરતાં સિંહો ક્યાં પહોંચી રહ્યા છે આપણે જાણીએ છીએ, અને ત્યાં સ્થિતિ શું છે. આટલા બધા પ્રોજેક્ટ્સ પાછળ પૈસા સરકાર ખર્ચે છે, ખર્ચતી આવી છે, ખર્ચવાની છે, તો પછી આ તો પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ ને. સંરક્ષણ માટે આપણે પૈસા ખર્ચીએ છીએ, એટલીસ્ટ આમાંથી થોડુંક બાયપાસ કરી દઈએ તો પણ સંરક્ષણ થઈ જશે. સાચી વાત છે કે સરકાર જેટલા પર્યાવરણની જાગૃતિ અને શિક્ષણનું કામ કરે છે, અને જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે ખર્ચ કરે છે, જે એનર્જી કરે છે, એ આવા એક જ પ્રોજેક્ટને કન્સિડર કરવાથી બધું ધોવાઈ જાય છે. જે તમે અવેરનેસ વર્ષો સુધી લાવો છો, અને જે યુવાનોમાં કાં તો જે નવા જનરેશનમાં એક માનસિકતા ઊભી ડેવલપ થાય છે કે ભાઈ પર્યાવરણનું સંરક્ષણ કરવું જોઈએ, પણ જ્યારે આવા કેસો જો સાંભળે તો પછી એ કઈ રીતે સંરક્ષણ કરવાના? તો ઘણા બધા સુપ્રીમ કોર્ટે અને માન્ય હાઈકોર્ટે પણ ઘણા બધા ચુકાદાઓ માઇનિંગને લઈને આપેલા છે. આમ જોવા જઈએ તો માઇનિંગ એટલું સસ્તું છે ઇન્ડસ્ટ્રીઝ માટે કે આમાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી. એના લો એટલા બધા લૂઝ છે કે કોઈ મોટો ક્રિમિનલ ઓફેન્સ નથી. આ તો માઇનિંગ પોલિસી હવે થોડીક અપડેટ થઈ, બાકી હું માનું ત્યાં સુધી પહેલા તો એવું હતું કે એનો જે સાઇટનો મેપ લઈને તમે જો કલેક્ટર જોડેથી અપ્રૂવ કરાવજો, જો કલેક્ટર ના કરે તો 3 ટાઈમ યા 4 ટાઈમ ફાઇન હતો. તો હવે તમારું 1 મેટ્રિક ટન તમે ખનીજ કાઢો ને એની ચાર્જ 200 રૂપિયા હોય, તો પછી એ શું કરવા આટલું બધું કલેક્ટર ઓફિસે જવાના, તે ફાઇન જ ભરવા તૈયાર છે.
કારણ કે એની સામે એને લાખો રૂપિયાનું ખનીજ મળે છે અને 2 કે 3 હજાર રૂપિયા ફાઇન ભરવાનો છે. રાઈટ. એટલે ઘણા બધા સવાલો છે, પણ માનનીય સુપ્રીમ કોર્ટે બહુ સ્ટ્રિક્ટલી આની માટે વારંવાર ચુકાદાઓ આપેલા છે, પણ સરકારે આને ધ્યાન લાવવું જોઈએ. કારણ કે આજ જો કુદરતી સ્ત્રોતોને નહીં બચાવીએ તો પછી માણસોના અને વન્ય પ્રાણીઓના સંઘર્ષ થવાના છે. હજી ઇકો ડેવલપમેન્ટ ઇકો સેન્સિટિવ ઝોન પણ આવી રહ્યા છે. તો આ બધા ઘણા બધા સવાલો છે કે ભાઈ આને કઈ રીતે બચાવવું. બહુ સારી વાત કીધી કે સમયનો અભાવ છે, પણ આ મુદ્દો એટલો સંવેદનશીલ છે, અથવા સંવેદનશીલ મુદ્દે તમને મતલબ કે સરકાર કે તંત્રને વારંવાર ઢંઢોળવા પડે, અધિકારીઓને ઢંઢોળવા પડે, તો બાદમાં તમે તે પીડા દેખાડો છો જંગલ બચાવવાની, જળ જમીન બચાવવાની, કદાચ આ પીડાનું પાણી ઢોળ થઈ જાય છે. અને બાકી જ્યાં માઇનિંગ થયું છે ઘણા બધા વિસ્તારોમાં આ જ માઇનિંગના ખાડાઓ મોતના કૂવા બની ગયા છે સિંહો માટે. અવારનવાર આપણે જોઈએ છીએ. અમરીશ ડેરે જે વાત કરી કે રેલવે લાઇનના કારણે શું પરિસ્થિતિ ઊભી થઈ, કેટલા સિંહો આપણે ગુમાવ્યા. માત્ર ગૌરવ લેવાથી શું બધું થઈ જવાનું છે? અને બીજી વાત રહી ગ્રામસભાની, ખાસ ગ્રામસભાની, તો ગુજરાતનો બહુ સારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. જમીન માપણી ડિજિટલી કરવાની હતી, કેટલા ગામમાં ગ્રામસભા થઈ, ત્યાં પણ નથી થઈ. આજે પણ અટવાઈ છે. કોઈનું ઘટી ગયું ખેતર, કોઈનું વધી ગયું, કોઈની ગૌચર જતી રહી. અને બીજી તરફ વીજ લાઇનના કામમાં પણ ગ્રામસભાઓ થવાની હતી, કેટલી થઈ? 26 જિલ્લાના કલેક્ટરો પાસે જવાબ ન હોય, પીડિતો કગરતા રહે, કોર્ટ સુધી જાય. એના માટે, જંગલ માટે, સિંહ માટે, અને પાછળથી જો સિંહોના ભોગે કંપનીના લાભ માટે પેરવી થતી હોય, એટલે કે ગોઠવણ થતી હોય, તો આ ગોઠવણ ગંભીર છે. ચેતવું પડશે. અને ન માત્ર ઠાલા આશ્વાસનો. જો આ પ્રકારની પ્રક્રિયા થઈ રહી હોય તો સરકારે પણ, સરકાર જો ગૌરવ લેતી હોય તો તેને પણ કડકાઈથી આ કેસમાં એવું ઉદાહરણ બેસાડવું પડશે, જેથી ત્યાંની જનતા પણ કહે કે ના, કામ થઈ રહ્યું છે, ન માત્ર કામ થઈ રહ્યું છે પરંતુ કામ દેખાઈ પણ રહ્યું છે. ધન્યવાદ વૈદ્ય સાહેબ, ધન્યવાદ અનગ સાંખટ, ધન્યવાદ અમરીશ ડેર ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.